ગોપાલ ઇટાલિયા અને સંજય કોરડિયા આ બંને ધારાસભ્યોની વચ્ચે મુલાકાત થઈ છે। જૂનાગઢના ભેસાણના પરબધામમાં બંનેની વચ્ચે મુલાકાત થઈ છે। ધાર્મિક કાર્યક્રમમાં આ બંને ધારાસભ્યો વચ્ચેની મુલાકાત સોશિયલ મીડિયા ઉપર તસવીરો પણ વાયરલ થઈ રહી છે। બંને ધારાસભ્યો વચ્ચેની મુલાકાતને લઈ ચર્ચાઓ પણ વેગવંતી બની છે। અગાઉ જયેશ રાદડિયાને પણ મળ્યા હતા ગોપાલ ઇટાલિયા। સંવાદદાતા તો આપણી સાથે ધર્મેશ વૈદ્ય ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। ધર્મેશ, જે રીતે આ બંને દિગ્ગજો અને બંને એકબીજાના કટ્ટર વિરોધી નેતા હવે એક સાથે જોવા મળી રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં કેવી ચર્ચા? યસ, આમ તો ગોપાલ ઇટાલિયા જ્યારે જયેશ રાદડિયા પૂર્વ મંત્રી અને ધારાસભ્યોને મળ્યા હતા ત્યારે પણ ચર્ચા સ્થાનિક રાજકારણમાં સૌરાષ્ટ્રના રાજકારણમાં થઈ હતી। એ જ રીતે ગઈકાલે પરબધામમાં અષાઢી બીજનું મહાપર્વ હતું અને વિસાવદરના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને ભાજપના જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા આ બંને મળ્યા હતા અને એ મળ્યાની જે તસવીર છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે અને બંનેની મુલાકાત અંગે અનેક અટકળો પણ કહેવાય છે અને કોમેન્ટો પણ થઈ રહી છે, પણ બંને ધારાસભ્યો થોડીવાર મળી અને કંઈક શુભેચ્છા મુલાકાત હતી એવું પણ સંજય કોરડિયા કહી રહ્યા છે। પરંતુ ધાર્મિક કાર્યક્રમમાં બંનેની મુલાકાત રાજકીય રીતે સૂચક ગણવામાં આવી રહી છે અને એક ચર્ચાનો વિષય પર બની છે। જી યશ। જી ધર્મેશ, જાણકારી બદલ આભાર।